આ માગણી કવિ કાગજ કરી શકે. આ માગણી કવિ કાગ કરી શકે. કાગ ફળિયા માર મે ઓલો અડવાણો રે. તમારે અહીં શબ્દ બોલાતો હોય છે કદાચ, આ બાજુની મને બહુ ખબર નથી. અડવાણો ઉઘાડે પગે રમતો હોય ને, અમારો એ શબ્દ છે અડવાણો. હા, ઉઘાડે પગે રમતો હોય ને એને અડવાણો કે અડવે પગે. કવિ કાક કહે છે એમાં ઓલો આમ પગલિયું માંડતો હોય છે તારા ફરિયાદ માલિક હોય, એ ધૂળ ધૂળ ભર્યો હોય છે ને ઉઘાડે પગે ડગલિયું માંડતો હોય છે. કાગ ફળિયામાં રમે ઓલો અડવાણો રે, એ મારી તારા પગથિયાનો સરદાણો નહીં હું પાણો રે માતાજી તારા. કેવું ફળિયું છે એ, ફળિયાનું પૂન કેવું છે. કવિ કાગ એમ કે તેથી હું પાણો થઈને તારા ફળિયામાં હોત ને તો મારી માથે પગલું માંડત તોય મારો ઉદ્ધાર થઈ જાય. આ ફળિયાની તાકાત છે. એ આંગણું બનાવવું પડે. એ યુવાન મિત્રોને સમજાય આ વાત, એટલે હું કહેવા માંગુ છું. તમે કોઈ વિચાર કર્યો પવન શું કરવા ભાઈ? કોઈ વિચાર કર્યો પવન શું કરવા ભાઈ? પવન વાય શું કરવા? 5 તત્વો છે: પૃથ્વી, પવન, પાણી અને અગ્નિ, અવકાશ. 5માંથી એકે પોતાનો ધર્મ છોડતા નથી. મારા સામું જોતા રહેવા. 4 પ્રકારના શ્રોતા હોય મારા સામે. જે પ્યાસી હોય ને સામું જોઈને, મારી ઘણી વાતો એવી તમે સામું જોઈ જશો ને તો સમજાય. પૃથ્વીનો ધર્મ છોડતી નથી, આમ જ ફરે. નથી આમ જાતી, નથી આમ જાતી. સેજે હલે એટલે આપણે ખબર છે 45 સેકન્ડ હલી હતી 2001માં. નથી ધર્મ ચૂકતી, નથી આમ જાતી, નથી આમ જાતી, આમ ફરે. આ પૃથ્વીનો ધર્મ. પવન, પવન આમ જ ભાઈ. પવન જો ઉપર વયો જતો તો આપણે શ્વાસ કેમ લે? હળું કરીને બધું ઉપર વ્યૂ જાય નહીં. ધર્મ નથી છોડતો, એ આમ જ ભાઈ. પાણી એ નીચે જ વહે. ઉપર ચડાવવું હોય તો તમારે બળ આપવું પડે, ન કરી વહે નીચે. ચોથું તત્વ અગ્નિ, એ ઉપર જ જાય. દીવો ગમે મૂંધો રાખો તો ઉપર જ જાય, લાકડું ગમે મૂંધું રાખો તો ઉપર જ જાય. 4માંથી એકેય પોતાનો ધર્મ છોડતા નથી. પવન આમ જ વાય. પવન વાય શું કરવા? તમે થાય લાખનજીભાઈ મૃત્યુના પ્રસંગને આ બધી તમે આટલી બધી વાતો કરો. હું ક્યાંય વિષયાંતર નથી કરતો, છેલ્લે આંગણે જ લઈ જાઉં છું. ક્યારે આવે આંગણે ત્યાં લઈ જાઉં છું. ભૂલતાનું ગમે એટલું ફાટા પાડું. પવન વાય શું કરવા? તો સાયન્સનો નિયમ છે કે જે જગ્યાએ અતિશય તડકો પડે, અતિશય તાપ પડે, ત્યાં હવા પાતળી થઈ જાય. હવા પાતળી થઈ જાય એટલે જે જગ્યાએ જાડી હવા હોય ને એ ત્યાંથી ધોળી અને પાતળી હવાની જે ભેગા થઈ હોય ને એને પૂરવા માટે દોટ મૂકે. કોઈના ઘરમાં કે કોઈના કાલરામાં આગ લાગી છે, નહીં હોય નથી પવન આવશે. કોઈના કાલરામાં, કોઈના ઘઉંમાં કે આગ લાગે ને, કોઈના મકાનમાં કે, તો તમે જોજો એક ફણકી પવન નહીં, પણ જેવી આગ લાગી છે ને એ થોડી વારમાં ચારે બાજુથી પવન મનશે આવવા. શું કરવા? આગ લાગી, હવા પાતળી થઈ, જગ્યા ખાલી થઈ, એને ભરવા માટે થઈને જગ્યા ધોળી. તો અહંકાર વિનાનું તમારું આંગણું કરી નાખો. તમારું આંગણું જે અહંકાર વિનાનું ખાલી થઈ જાય ને તેથી ભરવા માટે થઈને પેલો ધોડતો આવે, પવન ધોડતો આવે. આંગણું એવું થઈ જવું જોઈએ, આંગણું એટલું પવિત્ર થઈ જવું જોઈએ કે એવા તત્વોને આવવું પડે. અને એવા આંગણા જ્યાં હોય ને, હા, ને આવે સાધુ આવે, બ્રાહ્મણ આવે, ચારણ આવે, બારોટ આવે, દેવ આવે, કોઈ માગવાવાળું આવે. અને તમારા ગામની માલિકો તો મજા છે મારા સિટી કરતા. હું મજા ખબર? તમારા ફળિયા જીવંત છે. કવિરાજ, ગામડાના ફળિયા છે ને એ જીવંત છે. બ્રાહ્મણ આવે, સાધુ આવે, બદલે રામ કહીને ઉભા રહીએ. કોઈ અતિથિ આવે, ભાઈ કંઈક દેજો. બંગડી બોપટીવાળો આવે, ગોલાવાળો આવે,
આમ ગાજતું નહીં. એમાં કરતા અહીં ઘીરે કંઈક બનાવ્યું હોય તો ત્યાંથી સારું કંઈ વાટકામ લઈને વાં દેવા જાય, વળી સારા ખોખામાં કોઈ ભૂકી લેવા જાય તો વાં દેવા જાય. એ આમ આખો દિવસ જીવંત ને જીવંત રહીએ. અને અમારે સિટીની અમુક સોસાયટી છે ને એના ફરિયા હાવ મરી ગયેલ જેમાં હોય. દરવાજે એક માણસ બેહાડ્યો હોય, ભિખારીને આવવાની મનાય, ફેરિયાવાળાને આવવાની મનાય, હવ પોતાના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળીને તેમ થાય શમશાનમાંથી નીકળ્યા કે માણસની વસ્તીમાંથી નીકળ્યા કાંઈ નક્કી ન કરી શકીએ. હા સુમસામ. અને પાછા આપણે પૂછીએ કેમ છે, અમારે લોકેશન બહુ સારું. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુપરખા રહેતી હતી. લોકેશન લંકાનું જેવું તેવું હતું, છતાં સુપરખા રહેતી હતી. અને સબરીબાઈ ત્યાં જરાય લોકેશન નહોતું, જંગલ હતું, તો અહીંયા સબરીબાઈ રહેતા હતા. હા, આ બે વસ્તુ મારા મિત્રો ખાસ, મારે એક પ્રસંગ કેવો છે પણ ઉઠતા ઉઠતા એ પહેલાં કહી દઉં તમને. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બહારની દુનિયા બહુ જોવી નહીં. રામને તરસ લાગે ને કીધું લક્ષ્મણ જો તો પાણી ક્યાંય છે પ્રભુમાં પંખીડા ઉડે ત્યાં પાણી હોય. વાલ્મીકનો પ્રસંગ છે. વાં પાણી પંખીડા ઉડે ત્યાં પાણી હોવું જોઈએ. રામ પાણી પીવા, ટૂંકમાં તળાવ આવ્યું, પાણી પીવા ગયા. હજી આમ રામ ખોબો ભર્યા ને પાણી પીવા ગયા ને તો સામે એક બગલો જોજો, આમ એક પગ મૂકી આમ આમ કરે, પાછો ધીરેકથી બીજો પગ મૂકી આમ આમ કર્યું. રામે કીધું લક્ષ્મણ તળાવમાં રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે જો પેલો બગલો છે એ હળવે હળવે તળાવની અંદર પાણી પીવા આવી રહ્યો છે, હળવે હળવે પાણી પીવા આવી રહ્યો છે. આટલું રામ બોલ્યા ને પડખે માછલું હતું, એને કીધું કે રામ તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. એ હું કરવા હળવા ડગલા માંડે, એ હું કરવા ધ્યાન ધરીને બેઠો, એ અમે જાણી તમે ન જાણો. તમે પ્રવાસી છો. ગમે વિજ્ઞાનની વાતો ગુડતો હોય, લાખનજી ગઢવી હું છે એનો ડ્રાઈવર જાણતો હોય, તમને શું ખબર પડે તમે પ્રવાસી છો. એ મારા તબલજીને ખબર હોય, મારા મધીરાવાળાને ખબર હોય, મારા બેંદાવાળાને ખબર હોય, મારા ડ્રાઈવરને ખબર હોય, તમને શું ખબર હોય? તમે ઘડીક વાર છો અમારા સામે. સહવાસીને ખબર હોય, પ્રવાસી ન હોય. કેવાનો મારો ભાવ આંગણા આવ્યા ત્યાર કર્યા હોય. એટલે યુવાનોને કહું છું કે ખાસ ધ્યાન રાખજો. બહારની દુનિયા જેટલી દેખાતી હોય તે પીરી નથી હોતી, અને જેટલું ઝાખું દેખાય એટલું ઝાખું નથી હોતું. આંગણા એવા હોય, એવા આંગણાની માલિક એક બાઈ પવિત્ર આંગણાની માલિક, ઉદના આંગણાની માલિક એક બાઈ દીકરાને લઈ અને આવી. જેમાં આ બારોટ દેવ આવ્યા હતા ને, મેં મામાની વાત કરી હતી, દુકાળ રતવા માટે થઈ આવી આંગણાની માલિક. તુલસીદાસજી મહાત્મા લખ્યું છે કે 8 મહિનાના મેઘાડંબરને જોઈ અને મોરલાના હૈયાની માલિકો જેમ આનંદ આવે ને, એમ ભક્તને ઘેરે ભક્ત આવે ત્યારે ભક્તને એવો આનંદ આવે ને, એવો દાતારને ઘેરે કોઈ માગવા વાળું આવે ને ત્યારે દાતારને આનંદ આવે કે આજ મારે હોનાનો ઉરજ વીગો, આજ મારે ઘેર કોઈક માગવા વાળું આવ્યું. ભાઈ દુકાળ્યો છે, બાળકનું લાંબુ ગામતરું થયા પછી કોઈ દી કોઈને ઘેરે માગવા નથી કે મને માગતા આવડતું નથી. દીકરો નાનો છે, તારા ઘરમાંથી નજર ઠરી છે, એટલે દીકરાને તેડીને તારીને વરહથી ઉતરવા આવીશું. અરે મારો બાપુલિયા કાળિયા ઠાકરની મહેરબાની છે બાપ, ભલે આવી. અહીં ક્યાં તાણી છે, ભગવાનનું દીધેલ દી છે, જરાય મજામાં તારું જ ઘર છે બેન. ઐશ્વર મળી ગયો. દુકાળ ડરાવે, ફાડ પડાવે, મેઘના આવે, મૃદ આવે, એ વખતે આવે, કવિ ગુણ ગાવે, બોત રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણિતુક પાવે, નામુખ આવે, દામ નથી. ધન વાપરવાનું અને રણ ચડવાનું બે નામરદાનના કામ નથી. દુકાળ ડરાવે, આ દુકાળમાં આવી બાપ રે ભગવાનનો દીધો દી છે. એ દેવન ગણનતા માસ ગયા, વરહેના આંતરિયા, 1 દિન 2 દિન 4 દિન થતા એ ઋતુ પછી ઋતુ વહી ગઈ. ચોમાહા આવ્યા, હારા મુલાય તો પાક્યું, દોઢી મુલાય તો પાક્યો. ભાઈ મુલાય તો દોઢિયું પાકી, હવે રજા દે, હું ઘીરે જાઉં. અરે બેન બાપા, દુકાળ જેવો દુકાળ ભેરા બેન કાઢી નાખ્યો તો હવે તો મારા વાલીડાએ મહેરબાની કરી છે, તારે ઘીરે જઈને શું કામ છે બાપા? રોટલા ખાવા ને. દીકરો નાનો છે, 2 વર્ષ રોકાઈ જા. એ બીજા વારે રજા લીધી, નો દીધી. ત્રીજે વારે રજા લીધી, મામા નો દીધી. ચોથા વારે રજા લીધી,
નો દીધી. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, પણ પોતાના 3 વર્ષના દીકરા અરભમને તેડી અને બાઈ હોનબાઈ અડીખમ આયરને આંગણે આવી હતી. એ 3 વર્ષના દીકરાને તેડીને આવી હતી. 12 વર્ષના વાણા વાઈ ગયા. 15 વર્ષની ઉંમરે આવીને અરભમ ઉભો રહ્યો ને તે કીધું ભાઈ હવે મારો દીકરો જુવાન થયો, હવે ખંભે ચોપડા ઉપાડી આવ્યું ઘરે માગવા જાય ને એવડો થઈ ગયો છે, એટલે હવે મને રજા દે તો હું ઘરે જાઉં. અને તઈ અડીખમ આયરે એટલું કીધું તો બેન હવે હું તને ના નહીં પાડું, પણ એક કામ કરે. શું? કે તમારી નાયતમાં મને ખબર ન પડે, જોઈએ એટલા રૂપિયા લેતી જા, પણ હારુંથી ઠેકાણું જોઈએ તું તારા દીકરાનો સંબંધ કરી આવી. તો મારે ઘરે દીકરાને તેડીને આવી હતી, મારે ઘરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હોય, હું તને ત્રાપજની બજારમાં વળાવતો હોય, દ્રશ્ય મારે જોવું છે. ઉપડી રૂપિયાની વાહડી ભરીને બાઈ બારોટોના ઘર ફરતી 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 કાઠીના જેતપુરની બાજુમાં નવાગઢ ને એ બારોટોની વસ્તીનું ગામ, અને ન્યા એ બાઈનું મન ફેર્યું, દીકરાની જોડી જોઈ માગું નાખ્યું, હામાવાળાએ હા પાડી, 1 રૂપિયો શ્રીફળ દીધા, મામીનાનું એ મુહૂર્ત કઢવી અને ભાઈ પાસે ત્રાપજને માર્ગે પડી. બાપા તેથી હાલીને જવાના રિવાજ, એ પછી ત્રાપજને માર્ગે પડી, પણ હાલતા હાલતા આંખો વિચારી જાય, વિચાર કરે હે જગદંબા ઘર ઉઘાડું મૂકીને આવતી રહીશું માં, મારું ઘર તો હાવ ધૂળ ધાણી થઈ ગયું છે. પછી પોતાને કહો કઈ વાંધો નહીં જીવડા, એ કાલે અભાના વહુ આવશે, ગાયરું કરશે, માંડ્યું માનશે, એ મારું ઘર પાછું ગોકળિયું થઈ જાય એમ કરી અને હાલતી થઈ જાય. વળી આંખો વીતી જાય, ઊભી રહી જાય, અને કોઈ ભટ્ટે માર્ગ એમ કે બેન કેમ ઉભા રહી ગયા? હા ભાઈ તારી થાકી ગઈ હતી ને, એ સપનામાં ખોવાઈ જતી હતી, પછી હાલતી થઈ જાય. એ અરમાનના મિનારા ચણતી બરોબર ત્રાપજની હિમાડે આવી. બે ગોવાળી આમથી, બે ગોવાળી આમથી, હુનબાઈ ફઈ ઉભા રહ્યો, હુનબાઈ ફઈ ઉભા રહ્યો, હુનબાઈ ફઈ ઉભા રહ્યો. એ પાસે આવ્યા, શું છે છોકરાઓ? હે ફૂઈ તમે બારગામ ગયા હતા? હા બાટા હું તો ઠેઠામાં આમ જેતપુર ધારી ગઈ હતી, કાઠીના જેતપુર ધારી. ફૂઈ તમને કાંઈ ખબર છે? હું કે કેટલા દી થયા નીકળી ગઈ હતી. ફૂઈ તમને કાંઈ ખબર નથી? કે ના છોકરા વાતમાં મોણ ન નાખો, જેવો એ ફૂઈ તમને કાંઈ, અરે છોકરા હવે તમે વાત લાંબી ન કરો, પણ એટલું તો કયો મારો અભો હાથ ભેહું લઈને કેમનો ગયો? તો કાં નથી દેખાતા? મેં પા મોભના છોકરા ભેહું લઈને કેમના ગયા? મારો અભો ભેહું લઈને કેમનો ગયો? અને તેથી ગોવાળી આવે એટલું કીધું તો ફૂઈ તને કાંઈ ખબર નથી, પણ અમે તને કહીએ કે કયો ને બાપા કે તારા દીકરાને સરપટદસ થયો તો ને એને દેન દેવાઈ ગઈ ને 3જો દી છે. મામા મારે વાત કરવી હેલી, સાંભળવા વાળાને સાંભળવી હેલી, પણ જે બાઈએ દીકરાને માથે રંડાપો ગાળ્યો હોય છે, જજમાનને ઘેરે રહીને મોટો કર્યો હોય છે, એની હગાઈ કરીને આવી છે, એના લગ્ન સમજીને આવી છે, અને એ દીકરાના મોતના સમાચાર એને હિમાડે મળ્યા છે, અને એ બાઈની માથે જે વીજળી પડી છે ને એ તો કામન જાણે આપણું અને કાં જાણે કીર્તાર. એક અખિલ બ્રહ્માંડનો માલિક જાણતો હોય ને એકી જનેતા જાણતી હોય, બાકી કોઈની તાકાત નથી એનું વર્ણન કરી શકે. અને બાઈએ ઓઢણાનો છેડો મોઢાની માથે મૂકી અને એટલું કીધું બાબા તારા બાપનું લાંબોદું ગામતરું થયા પછી તો આખી જિંદગી બળીને જીવી, જજમાનને ઘેરે રહી તને મોટો કર્યો. હૃદયમાં એક આશા હતી કે મારો દીકરો જુવાન છે ને, મારા મેર્યા પછી મારી નનામીને કાંઈ જ દે, મારા મેર્યા પછી મારો દીકરો છે એ મારી રાખને દામોદર કુંડની માલિકો ઠારશે, એટલે મારો જ્યાં આત્મા છે ને ત્યાં શાંતિને પામી જાય. હે અભા મારી વાહે મારી રાખનું ઠારનારું કોઈ ન રહ્યું, ધબતી મૂકીને વયો ગયો. હયામાં શબ્દો નીકળ્યા કે મને હતું મારો યભો મારી વાની ઠારશે પણ રાખી તે લખધીર કા મારી ધગતી વાની પણ આમાં રાખી તે લખધીર કા મારી ધગતી
હતી વાની ધીર મને હતું મારો અભો મને મેલવા આવશે મહા પણ આમાં કરો કરો ઘડો અને કામ અરે તે તો લીધી હામી લખ દીરકા મને હતું મારો અભો મને મેલવા આવશે નાય મેપો મો વળી ખમાયર તૈયાર થઈને ઓસરીની પારે આવ્યો ને કોઈ આવીને કીધું મેં પાપા હે મેં પાપા ક્યાં ભાઈ કે ભાઈ હુનભાઈ આવે હે કે ત્રાપજના ઝાડવા રોવરાવતી આવે પાણા રોવરાવતી આવે ભાઈ હુનભાઈ આવે મીણીની પુત્રી ભાંગે એ મળી ખમાયર ભાંગી ગયો ઓહરીને પારે થાંભલીને ટેકો દઈ અને બેહી ગયો ને આકાશમાં નજર નાખીને એટલું કીધું કે હે દ્વારિકાધીશ હે કાળિયા ઠાકર આગળ બાઈ આવીને મને પૂછશે કે મેપા મારું અભો ક્યાં તું કેમ કહે કે તારા દીકરાને ચોરીએ ચડાવો તેને ભલે તારા દીકરાને હું ચિતાઈએ ચડાવી એવો છું મને આવીને પૂછશે કે મારો લાડક વાયો ક્યાં તો કેમ કહે કે આ ત્રાપરની બજારમાંથી મારા તારા દીકરાનો ફૂલેકું કાઢવું તો હું એ ત્રાપરની બજારમાંથી તારા દીકરાને 4 જણાની કાંઈ ચડાવીને નનામી કાઢીને લઈ ગયો તને મુવા મોઢું જોવા નથી દીધું મને કહે મને મુવા મોઢું જોવા ન દીધું શું કે કઈક કે મને એ વાત કરતા વાર લાગે બાઈનો ફળિયામાં ઘા થયો આયરાણી ઘરમાંથી ધોળ્યા બે માણસ બાવડું પકડી ઓસરીને બેહાડ્યા ભીતનો ટેકો લેવરાવ્યો આયરાણી છાની રાખવા ગયા એટલે મેપા મોભે નાકમાંથી આંગળી મૂકીને કીધું કે એને ઘડીક વાર છાની ન રાખતા એક વખત એનું હૈયું ખાલી થઈ જવા જો દીકરાની માં છે પછી આપણે જે કાંઈ કેવું છે એ અને બાઈનું હૈયું મીંડું ખાલી થવા એક પછી એક દીકરાનો મરહ્યો મીંડો નીકળવા પણ એક મરહ્યો એવો નીકળ્યો ઘડીખમ આદમીની છાતીના પાટિયા બેહવા મીંડ્યા ડુંગરના દુઃખના ડુંગર તૂટે તો ડગે નહીં ધ્રુજી ગયો છાતીના પાટિયા બેહવા મીંડ્યા અને એ મરહિયાની માલિકો બાઈએ એવો ઉલ્લેખ કર્યો કે અભા ભારતીય શાસ્ત્રોમાં એમ કીધું છે કે મા કે બાપની મરણ પથારીએ જ્યાં સુધી દીકરો પ્રાણપોખ ન મૂકે ત્યાં સુધી આત્મા છે બ્રહ્માંડની માલિકો ભટકતો રહીએ અહીં તો આખી જિંદગી હું દુઃખી થઈને રહેતી પણ મારા આત્માને વાંહી ભટકતો મૂકીને વિયો ગયો મારી વાહે કોઈ પ્રાણ પોખ મૂકનારું ન રહ્યું મારી વાહે કોઈ મા કઈ રોનારું ન રહ્યું અને શબ્દો નીકળ્યા કે માની મરણ પથારી રે કોણ પાથુન મૂકશે પો અમારા રગના તાળાય હો હદ દરવાજા દેવાઈ ગયા અમારા હરગના આજ બધાય દરવાજા દેવાઈ ગયા મેપામાં ભાઈ એટલું કીધું દ્વારિકાધીશ અમારા માગણ છે મારા માગણ છે મારા બારોટ છે મારા દેવ છે આનો એક આહુડું મારી ઓસરીમાં પડે ને મારી પેઢી ઉપાડી દે આની હાઈ મારી પેઢી ઉપાડી દે આનું આહુડું મારી પેઢી ઉપાડી દે કાંઈક એવો ઉપાય દે કે બાઈના આહુડાનું હું લૂઈ શકું છાની રાખી શકું અને દ્વારકાધીશ હુકમ કરતો એમ કહેવાય છે ખાત દીકરા ફળિયાની માલિક ઉભાતા સૌથી નાનો દીકરો અરહી નામ અને એ 14 વર્ષના દીકરાનું બાવડું પકડી અને બાઈ હુનબાઈ પાસે બેહાડીને કીધું બસ કર બેન આ તારો અભો આ તારો અભો બાઈ હુનબાઈ એટલું કીધું ના ભાઈ મારા નસીબમાં બનવાનું હતું બની ગયું મારે તારા દીકરાને માગણ નથી કરવું મારે તારા દીકરાને બારોટ નથી કરવું
આ ગોળા આ ભેહું આ જમીન આ જાયદાદ આ મૂકીને મારે તારા દીકરાને બારો નથી કરવો. કેમ? મારે અહીંયા આવ્યા પછી તો ખંભે ચોપડા ઉપાડીને આયરું ઘેર માગવા જવું પડશે. એના મારા નસીબમાં હતું એ બની ગયું. અને તેથી અડીખમ આયર એટલું બોલ્યું તો વાત સાચી, પણ હવે મારા દીકરાના ભાગમાં હતું એ બની ગયું. આજથી મારો નથી, હવે એ તારો છે. અને એમ કહેવાય છે કે બાઈ જ્યાં હગાઈ કરી આવ્યા હતા જેતપુર, ત્યાં એના એ લગ્ન કર્યા હતા. અને એ પરિવાર આજ કુંભણી ગામની માલિકો રહે છે. અને આજ તમે વાર્તાની માલિકો ક્યારે સાંભળો કે આજની લોકવાર્તા રેડી આકાશવાણી રાજકોટ ઉપર ક્યારે તમે સાંભળો કે આજની લોકવાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે, તો આ જેઠસુર દેવ છે ને એ આ મેપા મોભે દાનમાં દીધેલા દીકરાની સીધી પેઠી છે. અને કદાચ ને સાધુ મહાત્માઓ બેઠા હતા એને ખબર ન હોય તો એની યાદી અપાવી દો કે અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી નારાયણ બાપુ આ ભજન બોલ્યા છે. આ ભજનના જે રચયિતા છે ને હામદ દેવ એની પેઠી છે. હું ભૂલતો ન હોઉં તો 1624ની માલિકો ઘટના ઘટી. કદાચ ને મારી સંબંધ મારી ભૂલાતી નહોતી. 1624ની માલિકો આ ઘટના ઘટે છે. કવિ કાગ, જેઠસુરદેવ, મેરહો આપુ આ બધા યાદીમાં. અને હજીથી તમને યાદી અપાય, આમાં વૃદ્ધોને કદાચ ને ખબર હોય યાદી અપાવી દઉં તો બાબુ મોભે જે માદળ લૂંટાવ્યું તો દીકરાના નામ મંડવાતા, અને જે માદળ લૂંટાવ્યું જેઠસુરદેવે વાંભ નાખી દઈને બાબુ મોભે માદળ લૂંટાવ્યું હતું. કોઈ કાગની હાજરી હતી. આંગણા છે તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠું પૂછે ક્યારે આવું કંઈક નામ કઈમાં હોય, આવું કંઈક આવી કે ઇજ્જત કઈમાં હોય, આવી કંઈક આબરૂ કઈમાં હોય, આવું કંઈક કામીન જગતમાં ગયા હોય. એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે. તો ગત આત્માની પાછળ આપણે કાંઈ ન કરી શકીએ, થોડું દાન પણ કરી શકીએ. અને આવું જ્યારે કંઈ બોલાતું હોય કે આવું હોય તો આના બે શબ્દો અનકોન્શિયસ માઇન્ડની માલિકો હંગરી રેખાઈ છે ને, તો કોક દી બહાર આવી અને એમ કહે કે તું આ છો. અટકાવશે ક્યાંક. મને મામાએ બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. મહાદેવ કેમ ને કે બાપુ બહુ સારી વાત કરી. ગામના પૂજારી જે ભોળાનાથ સુખેશ્વર મહાદેવ ને સુખનાથ મહાદેવ, સુખનાથ મહાદેવને એવી કૃપા છે મારા ગામમાં છે કે આહિર સમાજની એટલી વસ્તી છે, એટલી ઇતર સમાજની બધી વસ્તી છે, બધા વર્ણની વસ્તી છે. હજી અમારા ગામની માલિકો દારૂ જેવી ચીજ આવી નથી. હું બહુ રાજી થયો સાંભળીને, બહુ રાજી. મહાદેવની એટલી બધી કૃપા છે. હા, મેં તો મહાત્માને પૂછ્યું કે તમે શક્તિનો પાઠ માંડ્યો, એમાં રિવાજો આવી ગયા હતા મૂકવાના. કે ના ના અમે રિવાજો કાઢી નાખ્યો. બહુ સારું કહેવાય. મારી તો દેવી ભાગવતની કથા પછી જ્યારે 9મે દિવસે યજ્ઞ હોય ને ત્યારે હું બ્રાહ્મણોને કહી દેતો બચકારું નહીં રાખવાનું. એનો જે પાડો કરતા ને હા ઠેકડા ભરાવી નહીં, પ્રતિકે નહીં. માતાજી ના જ પાડી છે, પ્રતિકે નથી રોમાતો પ્રતિક શું કરવા. મહિષાસુરના રાજ્ય સુધી વસ્તુ હાલી. મહિષાસુરને માર્યા પછી દેવી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે મહિષાસુરને માર્યો અને શત્રુઘ્નને જે રાજ્ય આપ્યું, રામના ભાઈને શત્રુઘ્ન રાજાને રાજ્યમાં ભગવતીએ આપ્યું, એ પછી આ યજ્ઞો માતાજીએ બંધ કરાવ્યા. સ્પષ્ટ ઉલ્લેખ છે દેવી ભાગવતની અંદર. તો પ્રતિકે શું કરો રાખવું જોઈએ? મેં તો મારા યજ્ઞોમાં તો પ્રતિકે ન રાખવા દેતો, અધિકારું નહીં. હું રાજી થયો. દૈત ન આવે ત્યાં સુધી ખૂબ આનંદ છે, મજા આવશે. તો કહેવાનો અર્થ મારો એ છે કે માણસ બની અને જે જીવી જાય તો ગત આત્માની પાછળ આપણે જે કંઈ કાલાવાલા કરીએ અને એ બધાને પોતે છે. નરપઈ મેં પહેલાં જ કહી દીધું કે એ બધું બહુ મહત્વનું નથી, પણ આપણે કરીએ છીએ તો આપણા જીવનની માલિકો કંઈ કામ લાગે. અને એની પાછળના બધા રિવાજ. બાકી મૃત્યુ સનાતન સત્ય, આને કોઈ રોકનારું છે જ નહીં. અપાર્ય હયાત થાય. કૃષ્ણદેવાએ કહી દીધું કે આને કોઈ રોકનારું છે જ નહીં. છેલ્લે કબીર સાહેબ યાદ કરી અને મારા શબ્દોને હું વિરામ આપું. પછી બાપુ ભજનોને લઈ જાય. ફરી પાછો આપણે મોજ આવશે તે હું સાહિત્યની પાછું લઈ લે. તો માફ કરતો કબીર સાહેબનું પિંગળસિંહ બાપુને ફરી વાર યાદ કરી અને મારા છંદને હું પૂરો કરું છું. પિંગળસિંહ બાપુ લખે છે છિયારના ફીરને આના જગમે આખર મરજાના. 3 કડી આપણે લીધી હતી. ચોથી કડીમાં પિંગળસિંહ બાપુ લખે છે કો અધિકારી ભૂતબલ ભારી, કો આહારી અહંકારી, કો તપધારી
बिहारी व्रतधारी को अधिकारी बुद्धबल भारी को आहारी अहंकारी को तपदारी फलियाहारी को बिहारी व्रतधारी कृष्णा ने तारी रया भिखारी अन्यांत फुवारी पस्ताना चित कैत सियाना फिर नहीं आना जग में आखर मर जाना दियो जग में आखर मर जाना। दस द्वार को पिंजरो यनता में पंछी कौन अमर हो अचंबो ये जहां आजाद रे अचंबो कौन कबीर साहब की હવે એને યાદ કરી લઉં શબ્દને પૂરા કરું કબીર કહે છે સોનલા પેરો તમે રૂપલા પેરો પેરો હીરલા સોનલા પેરો રૂપલા પેરો તમે પેરો હીરલા વાડે વાડે રે તમે મોતીડા રે પહેરો વાડે વાડે રે તમે મોતીડા રે પહેરો કોઈ મરણની આશા વાડે વાડે રે તમે મોતીડા રે પહેરો કોઈ મરણની આશા करो ने अभिमान एक दिन थोड़ा करो ने अभिमान एक दिन पवन से